ત્યાં દીકરીઓ સડી ગઈ અને બાપાનો વારો આવ્યો ને ત્યાં કંડક્ટરે કીધું નો મોર, એટલે જગ્યા નથી, સડતા નહીં. ગામડાના બાપાનું મગજ જો ઈ કે ઢેલ્યું સડી જઈ. અને મોરનો વારો આવ્યો ત્યાં નો મોર, નો મોર, કઈ નાચી ખેંચી બોલ બોલ્યા છે. અમુક આવે તમને આ માલધારી સમાજ. અમે કાલ બેઠા હતા, મને ગમે બહુ અભણ છે પણ એની કોટા ઉત્તમ જોજો. પત્રકાર ઇન્ટરવ્યુ લેવા આવ્યા, હા આમ 20 વર્ષનો જુવાનની સામે માઇક્રોફોન રાખ્યું. પાલધોરમાં શું રાખો? માલધારી દીકરો સાહેબ 2 બકરીઓ છે, એક કાળી એક ધોળી. એમ ખવડાવો છો હું? માલધારી દીકરો કે સાહેબ કાળી બકરીની વાત કરું, ધોળી બકરીની? કે કાળી બકરીની વાત કરી, એને પાલો ખડ ને આવું બધું ખવડાવી છે. એમ તો કે ધોળી બકરીને એને સાહેબ ઈ જ ખવડાવી છે, ઈ જ ખવડાવી. તોય પત્રકારે કીધું અને બાંધો ક્યાં? કે કાળી બકરીની વાત કરું, ધોળી બકરી? કે કાળી બકરીની કઈ? કે જો હા મેં ઢાળીઓ રહ્યું ને ઈમાં. તો કે આ ધોળી બકરીને એને સાહેબ અહીંયા જ બાંધવી છે, ન્યા તે. તોય પત્રકાર પાછો ડોક્યો આગળ આવી. પાછું હા માઇક્રોફોન રાખી કે સરવા ક્યાં લઈ જાઓ? કે સાહેબ કાળી બકરીની વાત કરું, ધોળી બકરી? કાળી બકરીની વાત કરી. કે જો હા મેં ડુંગરની ગાડીમાં. તો કે ધોળી બકરીને એને સાહેબ અહીંયા જ લઈ જવી. પછી મગજ જો શું ઘડી કાળી બકરી ધોળી બકરી કરે? કે સાહેબ રાજુ ન કાળી બકરી છે ને મારી છે. તો કે ધોળી બકરી ઈ સાહેબ મારી જ છે, ઈ મારી જ છે. માઇક્રોફોન નો ઘા કરીને મોટર ચાલુ કરીને બે ગયા. ગાના ઇન્ટિયા નો હોય બાપ, અભણ પણ કોઠા હું છે બાપ. એ ગામડામાં તમને જોવા મળે ભાઈ. ગામડું હજી પાછું નથી પડ્યું. અને મેં શરૂઆતમાં કીધું ને અમારા કલાકારો જે હોય એના ભૂકા નીકળ્યા ને બાપા ઘરેથી આવ્યા જ કંટાળ. હા, શ્રાવણ મહિનામાં સત્ય ઘટના. મારા ગામમાં ભોળાનાથના દર્શન કરવા મારે પગથિયા ચડવાની 70 વર્ષ ડોહીમાની એટલું ઉતરવું. મન કે લે કાજુ બદામની પરસાદી ખા. ખાઈ ગયો. મૂકે કોઈ કાજુ બદામ? 15 દી સુધી આપી. 16મા દિવસે માજીને કીધું, મેં કીધું 15 દીથી મને કાજુ બદામની પરસાદી જો છો ઘરે આપતા હો. એ કે છોકરા નહીં આપું, તાર દાદા નહીં દઉં છું. મેં કીધું તમે ખાતા હો? એ કે હું ખાઉં છું. દાંત નહીં ને સગલાવીને તને આપી દઉં છું. કઈ ખબર પડી કે કાજુ હવાઈ ગયેલા હતા. બદામ થોડીક લીલી હતી. આ કલાકાર ભૂકા કાઢે મારો બાપ. આઘરી છે આટલી. આવજો તમ તારે શ્રાવણ મહિના પૂરતી અમારે. હા ભૂકા કાઢી નાખે શ્રાવણ મહિના પૂરતી જ બેન. 5 ડોક્યું રામજી બેટી થાય બેરી ભૂખમાં નીચે નીચે ડેલા પૂછી 4 ડોશીમાં કરતા લઈને ભૂલ ગયેલા ને મને તમને ચલું. દ્વારિકાની બજારમાં રે મને કાનો દેખાય છે. ઢાળિયામ પીડ્યો નથી દેખાતો બાપા. સવારનો સાવ નો ઓળીને પીડ્યો. દ્વારિકાની બજારમાં કાના ને ભાળી ગયું નથી. જય સીતારામ. વાહ બાળ કલાકાર વાહ. તાળી બજાવો મારો બાપ. હજી પાયા બાર નીકળો પણ બહુ મસ્ત નું ગાય છે. મારે નથી એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આજ જે કાંઈ આ વાત કરી કામાખ્યા દેવી અને ભૈરવ દાદા જ્યાં બેઠા હોય એક વાત કરીને વાણીને વિરામ આપવો છે મારો બાપડીઓ. પણ આ વાતનો છેલ્લે વિદેશી નિચોડ જોજો. અને લાલભાઈ જે બેઠા એ બધા ખાસ સાંભળજો. ટૂંકમાં વાત કરું, 15 વર્ષનો દીકરો ને પોતાનો બાપ 15-20 હીરાની પોટલી બાંધેલી દીકરાના ઉપલા ખીચામાં નાખી. આ વાતનો નિચોડ તમે સાંભળજો. અને જંગલની માલિપા હાલ્યા જતા પછી દીકરાએ કીધું બાપુ મને ભૂખ લાગી
અને એના બાપે કીધું બેટા જંગલ છે, જંગલ વટાવીને ગામડું આવે, એકાદ હીરો વેચીને તું હું બે નાસ્તો કરી અને આપણા પેટ ભરશું, પણ છોકરો 15 વર્ષનો મોજમાં આવી ગયો, હમણાં જંગલ વટાવી એકાદ હીરો વેચીને નાસ્તો કરશું. 3 કિલોમીટર હાલ્યા પછી દીકરાએ કીધું કે બાપુ ભૂખથી તો હું 2 દી કાઢી નાખું હોઉં, પણ મને તરસ લાગી છે ને તરસે મારો જીવડો દાજ, પાણીની કાંઈક વ્યવસ્થા કરો ને. પોતાનો બાપ આજુબાજુ જોવા ગયો, 1/2 કિલોમીટર હાલ્યો, 60 હાથ ઊંડી વાવ, 60 હાથ, એક ડોલ બુડે એટલું પાણી, ડોલ નમળે, ચીસણીયું નમળે. એવામાં વટે માર્ગો હાલ્યો આવતો, કંપાની માલપા ડોલ ચીસણીયું. બાપે આજીજી કરી, મારા દીકરાને તરસ લાગી, ઘડીક ડોલ ને ચીસણીયું આપો, એક ડોલ પાણી ચીચીને તમને પાછું આપશું. દયા આવી, આપી દીધું. ટૂંકમાં વાત કરું, શીસણીયું બાંધીને 15 વર્ષના દીકરાને પોતાના બાપે કીધું, લઈ બેટા એક ડોલ પાણી ચાહીને, એક ડોલ પાણી ચાહીને. એ દીકરીઓ વાંકો વાંકો એમ કહેવા છે, ડોલ બારી કાઢી, બાપ દીકરે પાણી પીધું, તરસથી પાણી. પછી 15 વર્ષના દીકરાએ કીધું, બાપુ વાયમાંથી ડોલ બારી કાઢતો ને વાંકો વાંકો, ઉપલા ખીચામાંથી હીરાની પોચકી વાયમાં પડી ગઈ. પોતાના બાપે કીધું, બેટા ઈ જ આપણો આધાર છે. અને ઈના ઈ બાપે 15 વર્ષના દીકરાને ક્યારે દોરડું બાંધી અને વાયમાં ઉતાર્યો. વટે માર્ગો આ દ્રશ્ય જોતો હતો ભાઈ. 10 મિનિટ થઈને દીકરાએ રાડી નાખી, પોટલી હાથ આવી ગઈ, બહાર કાઢ્યો, ક્યારેથી દોરડું છોડ્યું. પછી વટે માર્ગોએ કીધું, 60 હાથ ઊંડી વાવ હતી, કેડે દોરડું બાંધી તારા બાપે વાયમાં ઉતાર્યો, તને બીક ન લાગી કે માથામાં વાગશે, વાહામાં વાગશે, પગે વાગશે, તને બીક ન લાગી? અને 15 વર્ષના દીકરાએ કીધું, બીક તો લાગી હતી, પણ હારોહાર વિચાર ઈ આવ્યો કે દોરડું મારા બાપના હાથમાં છે ને, મને ભટકાવા નહીં દે, એમ મારા તમારા દોરડા કામખ્યા માના હાથમાં અને એમ ક્યારસિંહ ભૈરવ દાદાના હાથમાં છે. જીવનમાં કોઈથી ભટકાવા ન દે મારો બાપ. પણ મને તમને વિશ્વાસ છે, આ ભક્તિ છે ને વિશ્વાસ. બાકી હાસ્ય તો મને તમને ટેન્શન મુક્ત કરે, પરમાત્મા સુધી ન પુગાડે. ના જવું હોય તો સંત વાણીની જરૂર પડે ને કાં સંતોની જરૂર પડે બાપ. આ ટેન્શન મુક્ત કરી દે. મા ભગવતીના આજ ગુણગાન ગાવા બાપ. વચ્ચે વચ્ચે મને જે કાંઈ 10-15 મિનિટ બોલવાનો સમય મળે મારા આવું ભાઈ. અને મેં કીધું ને, ખાસ મિત્રતાના દાવે રાજાન પ્રધાન ફરવા નીકળ્યા, એટલે રાજાએ પ્રધાનની સામે જોયું. એવા મારા અંગરખામાં લાગવા પડે. ટૂંકમાં એ દરજીને બોલાવ્યો, રાજાએ કાપડ ને પૈસા આપ્યા, બીજે દિવસે તૈયાર કર્યું. રાજાન પ્રધાન પાછા ફરવા નીકળ્યા, ઘડીક થાય પ્રધાનની સામે જોવે. ઈ કે બાપુ હવે શું જોવો? ઈ કે હજી તારા અંગરખાની માલપા જે દોરાના ટાંકા લાગ્યા, રાજા કે એવા મારા અંગરખામાં નથી લાગ્યા. ત્યારે પ્રધાને કીધું, મારા અને એમાંય બાર બીજનું ધણીનું અહીંયા સાનિધ્ય છે. મેં કીધું ને, ભાવથી, પ્રેમથી, આનંદથી મારા ભાઈ કીધું, લાલભાઈ મોજ જ કરવાની છે, આનંદ જ કરવાનો છે. અને આનંદ કરવા જ આપણે સૌ ભેળા મળ્યા છીએ બાપ. આનંદ લહેર ક્યાંય વેસાતી મળે નહીં, લહેર અહીંયા મળે. નકર દુકાને જઈને ન કેવી ભાઈ રૂપિયા લઈને પણ પ્રોગ્રામ લહેર છે ના ન મળે, લહેર હાય મળે. 2-3 દી પહેલા મારા ગામમાં એક જણો ગલ્લે બેઠો હતા, બીજો જ ગયો. ઈ કે હંસલ છે, ઓલો વાળી આમ કરીને કે 3 દીથી ગામમાં કઈ હંસલ નથી. બોલ્યો કે હું ખાવાનો માંગુ છું. પેલા હાસ્ય ગમે ત્યાંથી મળી જાય. મારી તમારી દ્રષ્ટિ હાસ્યની હોવી પડે, ગમે ત્યાંથી મળે.
મારા પાડોશમાં એક જણા મકાન સીણ્યા પછી એનો ઘરવાળો કે એની વહુ કે આપણે હવે આ કાંટાની વાડ કરી નાખશું ને કૂતરા નો આવે ઢોરા નો આવે એની ઘરવાળી કે કાંટાની કરવી છે જીભની કરવી છે કે જીભની વાડ થાય એ કે કાંટાની કરો 2 વરામ કરવી પડે અને જીભની વાડ કરવું ને હાથ પેટી સુધી તમારા ફળિયામાં કોઈ 5 મિનિટ પછી મન કે ચેનલમાં અરે શાબાશ તારી બુદ્ધિને દાદ દેવી પડે કઈ ચેનલમાં ઈ કે યાદ નથી 5 મિનિટ ખમો 5 મિનિટ પછી મન કે ડિસ્કવરીમાં એટલે એમાં નકરા જનાવર આવે ભલા મારા હું થોડો જનાવર પકડું હું તો કલાકાર છું આવા શું મારા મને કે નાના નાના ટુકડા કરી ઉપાડે તમે કીધું આ ત્રીજો સૌથી નાનો એ કે હામાં મળે એનું કરે તમે કીધું તમે શું કરો કે અપસો હાસ્ય ગમે ત્યાંથી મળી ગયા આ બાજુના તો ગામડાના તો નહીં જ હોય મને એમ છે અમદાવાદના બેન ધોળા એક મૂંજી રે આ ગામડું છે બાપ અભણ હોય તો ભૂકા કાઢી નાખે ઈ અમારું ગામડું છે એટલે કેવું પડે ગામડામાં પાણા હોય મોટા મોટા ફળિયા હોય ગામડાની દીકરી કે તમે ભણેલા પેલો હું પ્રશ્ન કરીશ આપણા ગામડાની દીકરી માર્કી આય આપણા ગામડાની દીકરી કે ચા પાણી કહી દઉં બોલ્યો કે ખાંડ નો હોય ચા નો હોય તો ગામડાની દીકરી કે રોટલી નો હોય તેલ નો હોય તો ગામડાની ભગવતી કદાચ મારો એક અને કામચિયામાં રાજી થઈ જાય ભેરવ જાય એટલે આપણો બીડો મારો બાપુ હા એના શરણોમાં ફૂલડા ચડાવવા
મેં કીધું ને ગામડે ગામડે અમે પ્રોગ્રામ કર્યું ને અમને અનુભવાય પેલા કહી દો જે આ ચાલી પેલા એક બેન મને કે આવો ને બેહો ને હું બેઠો મને કે ઠંડુ પીશો ગરમ પ્રોગ્રામમાં કીધું કાંઈ ઠંડુ આપો મને કે ગુલાબ આપો તો જાય છે અમારા જે કાંઈ હશે ને એને કહેતા જઈશું કે આ એરિયા નો હાલતા ગાળી યાર તૈયાર કર્યા છે કરો શું બાપા ગમે એની ડોકમાં નાખી દેવું ભૂકા કાઢી નાખે બાપા હાસ્યમાં મજા છે આનંદ થાય મારો બાપ અને અમને તો અનુભવ એટલે હાસ્ય તો અમે ગમે ત્યાંથી મળી જાય હિમાના નથી ભાઈ આવું એ સમય ને ફોન કર્યો જમાય બરો સાસુ મજામાં ને શાંતિ છે ને અમે કીધું કે આવું અમારે શાંતિ હોય કે ન હોય પણ તમારે શાંતિ થઈ જાય ને અમુક હવે સમજાય છે આજે ભટકાઈ આ બધો અનુભવ ક્યાંય લેવા જવા પણ છે નહીં પણ વિશેષ સમયને લેતા વળી પાછા રાવદેવને વિનંતી કરું મારો બાપડીઓ આવો મોજ કરાવો અને સાજિંદાને નમ્ર વિનંતી જ્યાં હોય ત્યાંથી સ્ટેજમાંથી પધારો ચા પાણી આવી ગયા છે ચા પાણી પી લો હું પણ પી લઉં ચા હારું ગમે તળાળા નાખી છે
હાલ. મારી કાળા અક્ષર હોય મારી કાળિયા કરમરા અરે ઓલી વધે લખી જાય માતાજી અવળા હોળી રે પણ મારી લેને મારી પવાની દીવી મારી કાલ કંકુન ખડ્યો હાથમાં અરે રે તેથી કંકુ ના કરવા આવજે મારી ભાંગલા પવાના વિરાગની કાળ ક્યાં
સાંભળે એકદી મારી મેલડી સાંભળે સાંભળે કારણ કે સાહેબ કળજુગની મારી પાસે આજની રોજ કારણ કે સાહેબ દુનિયાની મારી પાસે માં મેલડી છે ભાઈ જેના ઉપર માતાજી દીધી જાય ને ભલા મને પછી કાળા માથાના માનવી આગળ દુનિયાની મારી પાસે લાંબો હાથ કરવા દે તો મારી મેલડી કારણ કે જગતના ચોકની મારીમાં સાહેબ મેલડી કોઈની પૂર્તિ થઈ નથી કોઈ આવવાની પણ એક વખત એના નામથી જીવી જાવ એના ભરોસે જીવી જાવ એ ભલામણા કળા કળજુગની મારીમાં જેને મારી મેલડીને સહારા લઈ લીધા મારી મેલડીને આધાર લઈ લીધા છે અને પછી મારી મેલડીને ગાંડા હવે તો દુનિયાનો તારો આધાર લેતી નો કરું ને તેથી તો મારો કળજુગનો રાજા મારી જોગ માયા મારી મેલડી નો હોય બાપ કોઈ ભાગી મારી ભાગ માંગે તેથી મારી આવી ડૂબી રહી જાય મારી મેલડી મેલડી મારી રોજ સાંભળતી નથી મારી મેલડી પોગતી સાંભળી જાય છે થોડુંનો અવાજ મારી મેલડી સાંભળી જાય છે મારી તન કોણ બનાવે તન કોણ સમજાવે તન બનાવતા બનાવતા મારા વડવા વિયા ગયા મારી મેલડી વિયા ગયા મારા નામ માંથી જીવતો હોય પર ગાંડીઓ ભરતો હોય રાતની મેળને કરતો હોય બરાબર કોઈ મારા વાળાનો સાળો કરે અને મારી મેળને કે જો મારો વગર લાકડીનો ઘા મારું એટલે લાકડીનો મારા મારે તો મહિના 2 મહિના 3 મહિના બધી વરાથી મારી પર રૂજાઈ જાય મારી મેળને કે મારો વગર લાકડીનો ઘા મારું પણ જો 52 પેઢી લગી રૂજાવા દઉં તો હું મેળની નો હોય બાપ કોઈ કાળા માથાના માનવીને અડી જાય પછી દુનિયામાં હોના ના કરીને રખડાવે મારી મેલડી રખડાવે માગો માગો તો મેલડી આગળ કોઈ ધર્મ આગળ મનાય મારા આગળ માગો અમે હોને રૂપિયા ઘર બાર આવી વાડી જબર આવે
જો એકલો નો આપી દે ને તો મારો કળજુગનો રાજા મારી મેલડી નો હોય ભાઈ મેલડી નો હોય ભાઈ ભિખારીના માળવાની દેવી દેવી મારી રૂપિયા જોતા નથી માયા જોતી નથી ધન જોતું નથી પણ કોઈ મને બતાવો બતાવો મારી મેલડી બતાવો મારી ના કોઈ ભાવ ન પૂછતા એક વખત પંજો અડવો એ દુનિયાની માલમાં છે ને જેના ધર્મના પંજા અડી ગયા એક વખત ધર્મ બાવડા જાણે અને પછી મારી જોગ માયા મેલ હવે દુનિયાની મારી બાજુ ઉજળો કરી નો રખડાવું ને તો તારા વડવાનો વ્યવહાર હું મેલડી નો હોય બા જગતમાં આદમી યાદ કરે મારા યાદ કરે તો મારી મેલડી આવતા વારી લાગે પણ પાર પાર પાડની મારી પાસે કોઈ દીકરી ભાઈ હા હર વેલની મારી પાસે હોય યા દુખ મળે જાય એ પાણી એ ગાડી વાઈ દીવો મારી મેલડી આવજે એ મારી મેલડી અન ધરમના દુનિયાના શેડાની મારી બાજુ હવા આવે ના કરી દે ગુના માફ મેલડી જાજ સોય મારો આય મેલડી વાળા સીએ માતા મેલડી નાચવાના આય મેલડી વાળા સીએ માતા મેલડી ના
છે જ્યારે નાનો મારો રૂપિયો રોવે હાલી આવે રે મારી હાલી રે આવે રે હાલી આવે રે મારી હાલી રે આવે રે માવતર મેલડી હાલી રે આવે ઓ મારા જીવતર નો યાદ આવશે ભક્તિ તો એવી કરી જાણો દુનિયાની મારી પાસે મારું કામ તમારી માતા મારા
ખાલી 11 બોલ 101 ના કહેવાય ભગવત યુગમાં એ માના નામના ભાવથી વધામણા કરવા છે હા ફટાફટ એ જેને ભરો હોય બરોબર દાદાને ખાલી 11 બોલ ભગવત યુગમાં એ મેલડી માનું નામ હા શ્યામળી ઘણા ભાઈ લાઠીદળના બાદરમાં બેઠેલી મારી ભૂંડિયાવાળી મેલડી માના નામમાંથી 100 રૂપિયા ધન્યવાદ બીજા 500 રૂપિયા નામ હોય છે ભાઈ ધન્યવાદ અમાર બુધાભાઈ 200 રૂપિયા ભગવતી મેલડી ભરોસા ધન્યવાદ યો બા અન માતાજી મેલડી યાદ કરજા ભલાયો ધારવાળ પીરના નામમાં 100 રૂપિયા ધન્યવાદ લાખિયાણીના પાદરમાં મારી ખીજડાવાળી મેલડી માના નામમાં 200 રૂપિયા ધન્યવાદ યો બા અન ભગવતીને યાદ કરજા એ લીલી રાયમાં લીલી ના ઘરમાં મારા રામદેવગઢ મહારાજના નામમાં છે મારા ભાઈ 100 રૂપિયા આપી 12 બીજના સણી દવા પીરા માપીને વધારો ધન્યવાદ જો બા કારણ કે માતા છે ભાઈ યારો મળી જાય તો દુનિયા મળી જાય અમારે અરે સુખનો આ સુખનો સૂરજ રામપીરના નામમાં 100 રૂપિયા ધન્યવાદ હે સુખનો સૂરજ અન ભગવાન જોગમાયા માતાની કામખ્યાની યાદ કરતા ઓય કારણ કે દુનિયાની માની પર ભગત હવે જગતના ચોકની માની ભગવાનને યાદ કરજો ભગવતી આવશે એટલે મને જેજી હાથ કરું ત્યાં આવજે મારી હાથ કરું
મિત્તલબેન 200 રૂપિયા આપી ભગવતી જોગમાં માતાજી વધાવે ધન્યવાદ. એની બળદી હોય તો આ મોતી આવી ભગવતી યોગભાઈ અમારી કામાક્ષી રામા વાલિયા દુનિયાની આગળ કોઈ માણસ ઓછિયાનો પણ રવા દવ નહીં એવી લાખી દરડા દુગ જાડવા કામાક્ષાને બહુ વાલા રાજા એવી મનવાલા રાજા મારી કામાક્ષા ખાના જગ્યા માટે મને જો કોઈ મારો આગળ આવો હાથ કરો તમે તેની તો ભલા ભલા મારો કામરું દેશ દેવીને એક દી ગુડર ગુડર હોય બા ગુડર ગુડર હોય બા હોય બા
બીજા આગળ મારી આય મારી કામખ્યા જેવી તન લાગી દરમાં માન્યા મારી તના હાલ જવાનો મારી ગોખવાયા બતાને નવાય નવા એ મારી હાલ ખેડ કામની મારી પાસે મારી મારી પાસે રાત ના પાછળ મારી પાસે મૂટ મૂટ મારી પાસે મારું આવ્યું હોય અને માતાજી જો ખરેખર એ ખરેખર તારા લાલી અને હાસા ભાવથી તને મારી જો આ જગ્યાની મારી પાસે બેહારી હોય અને મારી જો આજ હાલ કહું અને જો તારા લાલી અને રૂવાડે રૂવાડે જો આજ મારી કામાક્ષા કરો હાંકવામાં આવે ને તેથી તો ભલા ભલા એ લાઠી જટના જુદાર ને મારી કામાક્ષા આવી નો આવી થાય કામાક્ષા આવી નો આવી થાય તારા સોરસિયમાં તારા બાળક સિયે
હુવા જાય તારી માતા જાય એ જાય ભક્ત જાય તારી દેવી જાય આવો થોડું
બાપ. વાહ, જો રવા દીધો પણ પૂરી પાછા બંધ થાય છે. વાહ, બહુ આનંદ કરાયો ને ઘડીક આનંદ કરાવું તમને. આ તમે બે જણા છીએ કલાકારોમાં જોયું જાય છે સવારે છે ને ઈ તો. પણ મા ભગવતી કીધું ને ગમે અહીંયા આંકલો કરો પણ વિશ્વાસ હોય તો આવે, એમાં ના નથી. પણ અમે દિવસે બેઠા હતા એટલે અમારા બુધાભાઈ આમ કંઈક ગામનું નામ દીધું ત્યાં કે અભિમાન સકરાવો ખેલ હારો કરે. દૂધ પાક પૂરી ખાઈને પછી રમી દૂધ પાક બનાવ્યો, બધાએ પૈસા કાઢ્યા અને પછી રમવાનું શરૂ કર્યું. હવે શબ્દો પર ધ્યાન આપજો. અહીંયા અભિમન્યુ ઓતરાની દૂધ પાકમાં ગમે એ ફેર પડી ગયો હોય, આ વર્ષ ચાલુ થઈને ધીરે ધીરે પોઈઝન લાગ્યું બધાને. આમ 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 કરતા બધા એટલે કે આને શું થયું, ટેમ્પામ નાખીને અમારા જયેશભાઈ ડૉક્ટર મોટું ફળ્યું છે, લાઇનસર હુવાયા, ઊંઘમાંથી જગાડ્યા કે શું છે આવી રીતે થયું. એને જોયું એટલે ખબર પડી ગઈ કાંઈ વાંધો નહીં. અભિમન્યુને ઇન્જેક્શન દીધું અને બાજુમાં ઓતરા એને દેવા જ્યાં ભરવા ગયા હતા, અભિમન્યુ રગે રગે થયું ને તો હજી ઇન્જેક્શન ભરે છે ને ત્યાં તો ડૉક્ટરનું બાવડું પકડ્યું. કોની તો બાળા તું કોની કુંવારી રે, ઓલી વંડીએથી આ વંડીએ ને આ વંડીએ. અને બે બાવડા ડૉક્ટરના પકડ્યા. મને મારીને રથડા ખેલો રે હોબાળા, કારણ કે મગજમાં ઈ સડી ગયેલું ભાઈ. ડૉક્ટર કે મારે કોઈને મારવા નથી, પણ આને તમે ડેલા બાંધી લઈ જાઓ.
પછી ભીમને ઇન્જેક્શન દીધું, સારું કર્યું. સૈનિકો ઉતારતા પછી લાગત દીધા, પણ તલવાર્યું ભાલા નહોતા, નકર તોડી નાખે કંઈક ને. પછી ભાંગ્યું. ઈ કે આને ઘીરે મૂક્યા હો. છેલ્લે કુંતામાં ને પછી ભાનમાં આવ્યા ને ડોક્ટરને કીધું, મારા અણસમજો બાળકને પીડું કોઈને દીધું. ડોક્ટર હોવા માંડ્યો. ઈ કે મેં પીડું નહીં દીધું, મેં ઇન્જેક્શન દીધું. અને આ બધાને બારા કાઢો, નાટકમાં નાટક શું બોલો બાપ. દેખા અમુક અમુક વસ્તુ એવી છે ભાઈ. આ ચોથા ભગત બરવાળા વાળા, આ સત્ય ઘટના. અને રામદેવપીર મહારાજનું આખ્યાન અમારે પહેલું વહેલું રમવા આવ્યું ને. હવે અજમર રાજા બનતો તો હીરાની 7-8 ઘંટીનું આંકતો. એને રમવાનો શોખ. ખેડૂત પડદાના કારીગરો વાવણી કરવા આવેલા ને અજમર રાજા હામા મળ્યા, ચેરો અવળું ફરીનું પાઈ. અજમર રાજાએ કીધું, પ્રધાનજી જય મહારાજા, ખેડૂ આપણને ભાળીને અવળું કેમ ફરી જાય? પૂછતા પૂછવા જોઈએ. અમારા રાજાને ભાળીને અવળું કેમ ફરી ગયા? બોલો કે કાલે ઉપાડ ન થાય. આમાં નો એટલે ઉપાડ નો આવે. બરવાળા વાળા ચોથા વખત અત્યારે તો નથી. એમે ગોરાઓ ભાલમાં ગયા એ વખતે હું 2 રૂપિયા મોટા ધાંધ વગાડતો. અને શિયાળાની ઠંડી કે મારું કામ ભેરવાન કીધું. અજાયનું ગામ છે ને, પહેલી શેરીમાં ઉભો ને ત્યાં બનીને આવજે. પણ આ કોણ? ત્રીજી શેરીએ ઉભો છે. એનો રેસ તો જોયો ને, લીફ્ટો આ બધું બાંધેલું હાથમાં, કેરોસનો શીશો ઉભો ત્યાં સુધી વાંધો ન આવ્યો. તબલા ઉપર સપાટ પડી આવે ભેરવો અને હપ આટલું કર્યું તો હાથ ઉતર્યા આવ્યા. આ ભેરવો હજી કુંડળમાં જીવે છે. એટલે ઘરા સંભળાય છે ને, આવતો કેમ નહીં? ડોકર સકાવો, ડોકર સકાવો. આવ્યો પલ્લેલ કાગડા જેવો, ટીણી. ગુરુજી કે કાંઈક બોલ, પણ હું બોલે? આ ઠેકીને ટીકરું થઈ ગયો. આ બોલે શું? અને ભેરવા થતા એ હરંગ બોલે. તમે જોઈજો, ગુરુજી મનુષ્ય કી બાત આતી હે, ચાહે ઢોરા તો આવ્યા બધા માણસ આવે તો અઘરી આટલું અઘરી ભૂખા કાઢી નાખી. એક જણો કરિયાણાની દુકાને જઈને શેઠ ઉઠો જ કોઈ ગ્રાહક નહીં. લાંબુટીને કર્યું, કાંઈ શેઠ હું છે કાજુ બદામ પિસ્તા છે. એટલે શેઠ ને એમ મોટું ગ્રાહક આવ્યું. શેઠ કે કાજુ બદામ પિસ્તા ચારોલી હાકર બધું છે. તો કે ખાંડીને ખાંડ હુક લકડી જેવો ઉતો હતો. શેઠ ને પર જેવો આવ્યો. આચમું પડી દુનિયામાં. ભૂખા કાઢી નાખે તો કરો શું બાપા? અને એની ક્યાં વાત કરો? કલાકારો 4 વર્ષ થયા કેરિયામાં, કેરિયા નંબર 2. હવે સાંભળજો, હું હનુમાનજી મહારાજની મૂર્તિ માં 3 દિવસનું મારે આયોજન. આજ જેમ હતું ને, 2 દિવસ દોડા દોડી. ત્રીજા દિવસે થોડીક શાંતિ મળી. અમારે ત્યાં છે દોડિયા રૂપચંદભાઈ, એને મેં કીધું દાઢી કરાવતા આવું. કે આંટા લઈ જા, વાળીને ઘેરે લઈ જા. રે ગયો એ વાળંદ હતો. આ સત્ય ઘટના. આબુ સોંપ્યો, અસ્ત્ર લીધો. જ્યાં અસ્ત્ર આમ કહવાની તૈયારી કરી, એના બહુ પાણી ભરીને આવ્યા. પહોંચીને ધારે આવીને કે એ કોથળી શું કામ લીધી? બોલ્યો કે કાં એ પાડા ખોડવાની છે.
એટલે મેં કીધી ને સમજી નથી દીધી છે મારા બાપ, સમજી નથી દીધી. એટલે હવે હા સાચું કહું. અઘરી આઈટમ છે. અમુક અમુક તો મારા ને તમારા ભૂકા કાઢે. બે દી પહેલા જે કે ઉભા રહ્યો હતો, મેં કીધું શું છે? કૂતરા 12 બિસ્કીટ નાખ્યા ને એમાં 10 ખાધા ને 2 ન ખાધા. મેં કીધું ન ભૂખ હોય ન ખાય. મને કે થઈ 10 રૂપિયા આપો તો કહું. મેં કીધું જાણી લેવાય કે કેવા થાય. આલે દન કે મને કે 2 પ્લાસ્ટિકના હતા. કઈ ખાય બચારો. બીજે જે ભેગો છે કૂતરાને 12 બિસ્કીટ નાખ્યા એમાં એકય ન ખાધું. મારી પાસે જવાબ હતો. મેં કીધું 12 પ્લાસ્ટિકના છે. કે નહીં પાછા 10 આપો તો કહું. પાછા 10 આપ્યા કે મને કે આ વખતે કૂતરો જ પ્લાસ્ટિકનો હતો. હવે કૂતરા પ્લાસ્ટિકના મૂકીને અમારા શું કામ લોહી પીવે? અમને શાંતિ લેવા દે ને મારો. અમે ભાલમાં પ્રોગ્રામમાં ગયા હતા, કલાકારે આમ ભજન ઉપાડ્યું, ગણપતિ આવ્યો ને હો હો હો. એટલે મેં કીધું આને શું થયું? પાછો ઊભો કર્યો ને પાણી પાયું. પાછો હમો નમો થઈને આમ પેટીને ત્યાં ધમણ લઈને ગણપતિ આવ્યો હો હો હો. પાછો બટો ઊભો કરીને મેં કીધું શું છે? મને કે કાંઈક વાયસ આવે. એટલે આ સ્વયંસેવકોને કીધું જોવો ને જનાવર બનાવર નથી બની. આજુબાજુ જોયું કાંઈ ન મળે. સ્વયંસેવકો 1 કિલોમીટરથી પાછા આવ્યા. એ કે કાંઈ જનાવર મળ્યું નથી. તો થાય કેમ આવું? નીરખી નજર કરીને ધમણીમાં ઊંડળું બની ગયું હતું. બોલો આમ કરે લે કરી ભેળો તાર. મેં હા હા બસ એમાં આકલો કરો ને તો એમને મોળા ન પડવી. હા હવે આપણી હું આનું રેસ મારો. અમેરિકાથી મહેમાન આવ્યા. મેં કીધું 15 દી રોકાણા. 16મા દિવસે મેં કીધું રોકાવાનું હું આને આવશે? મને કે કોણ આવશે? મેં કીધું હું આને? અમેરિકા વાળા કે ઈ કોણ? મેં કીધું હું આને નથી ઓળખતા? મને કે ના. મેં કીધું ભૂખની હજી બે એમાં શું થાય? હા મારા ગામમાં જે લીલા મરચા વેપાર કર્યો ટોપલો ભરીને બેઠા. બેન લેવા આવ્યા મરચા છે. ઓલો કે ટોપલો ભર્યો. ઉપાડો ઉપાડો. બેન કે મોળા છે ને તો ઓલો આખું ખાઈ ગયું. જો હાવ મોળું તો બેન કે મોળા હું લેવા થી હાલતા નાન લાગ્યું ટીકું મૂકે મરશું. ઊભી વધારે પીડ્યો પેંડો પેંડો. ઘરે જઈને બાપા કે હું દેખાડાય? બેન મરસા લેવા મોળા હોય લેવા. મારે એમ કે ખપે આખું થઈ ગયો. મને તીખું લાગ્યું. પછી ને બાપાએ કીધું સારું કર્યું મરચાનો વેપાર કરાવ્યો. નક દવાને એકરો પી દેવાનો હતો. આ ન્યા ગોટા વળે. આ કાંઈ ભજન ન કરે. આચમું અઘરી છે મારું. આ ભૂકા કાઢી નાખે. ને અમારે તો એવા અનુભવ થાય ને અમુક અમુક જગ્યાએ ન પૂછો વાત. એવા અનુભવ થાય. ગામડું છે ને એટલે મજા છે. પછી લાઠીદળ હોય કોઈ પણ ગામડાની મજા છે. હા મને એક જણે કીધું ગામડામાં શહેરમાં ફેર શું? મેં કીધું કાંઈ નથી. અમારા ગામડામાં કે નાનું ખવડાવે મોટું સાચું કેવી પણ 3 દીથી જે ભોજન કાઢ્યું છે મારો ખાધું છે ખોટું બોલાય તો નહીં પણ પ્રેમથી. બાકી મુંબઈ જેવી સિટી મહેમાન થાય છે ભેંસના ડોળા જેવી વાત. શાક મૂકવું 2 રોટલી કાગળ જેવી મૂકે. ત્રીજી ચીપિયમ પકડીને આવે. ત્યારે ઉંદડીને પકડીને આવતો. ત્રીજી ચેલી લેવી જ પડશે. રોકાઈશું તો લોટ હોત બધું છું. તને બટાકા લેવાય મોકલશું. ગામડું છે હજી દે મૂકું મૂકું કરીમાં મારો બાપ. એ ગામડાની મજા હતી. એટલે તો કવિએ ગામડું
સાહેબ કે સિંહ ઝાડવે સડે તું શું કે સાહેબ ને વંડી ઉપર બેસી સાહેબ કે સિંહ વંડી ઉપર બેસી જાય તું શું કે એટલે કે હું બજારમાં દોડવા મળ્યો સાહેબ કે સિંહ તારી વાંહે દોડે તું શું કે એટલે છોકરો કે તો હું પાણી પડું સાહેબ કે સિંહ પાણી પડે તું શું કરી પછી છોકરાનો મગજ જોઈ કે સિંહ મારી વાંહે પડ્યો છે તમે મારી વાંહે પડ્યા છો કઈ ખબર નથી પડતી મજા જીવન હાસ્યમાં કીધું ને મળે મળે એક છોકરો 8 વર્ષનો છોકરો 8 જ વર્ષનો છોકરો હાથમાં રિમોટ ને ટીવી જોતો જા બાપાને ઉધરા સુડે એક વાર જ હેઠી પછી બાપાએ કીધું બટા મને ઉધરા સુડે પાણી ભરી આવી મેં ટીવી જોઉં છું ન જોઉં પણ કે બટા મને ઉધરા ચડી મોટો છોકરો સોફા ઉપર સૂતો ઈ પીડ્યો પીડ્યો કે બાપા ઈ પાણી ભરવા નહીં જાય કા આળોનો પીર છે ઈ કરતા એક કામ કરો તમે પીતા હો ને મારી હારું ભરતા હો કરો આ ભેગું બધું તમે અઘરી અઘરી છેલ્લા કઈનો લાંબી વાઇટ નો ફડાક્યો છે સુરત મારો પ્રોગ્રામ હોય નહીં ને પણ હતો હવે ભલા હવે તો હતો બોટાદ સુરત બસ હાલે છે તો મને તમને બધાની ખબર છે બરવાળેથી બસમાં બેઠો મારી આગલી સીટમાં 12 વર્ષનો દીકરો 15 વર્ષનો લગભગ છે એનો બાપો બે મારી આગલી સીટમાં બેઠા ધંધુકા ગયા ભાણુભાઈની હોટલ આવે આ સત્ય ઘટના ચા પીવા ઉભા રહ્યા છોકરો છે કેળા પાડી ગયો હું કેળા નો ખવાય માંડો પડ્યો આ બેરેજ જેવું છે છોકરો ધરાક પાડી ગયો હવે હું છે ધરાક બે વાનું ભેગો કરીને માંડો પડી કે હે ધરાક નથી લઈ જઈ કહી દઉં ને કહી દઉં કીધું ને ઉપર્યો 500 ગ્રામ લઈ જાય છોકરો સવા ગળેમાં કરતો બસ આગળ આવી ભરૂચ ચા પાણી પીવા રોકાણા તો પેંડા વળી પાછો છોકરો કે પપ્પા શું છે પહેણવાનું તો તને લઈ જ નહીં જવું ભેળું જ નહીં કરું થાય કહી દે કહી દઉં કીધું પાછો ઉપડ્યો કેવી બીકીને બહણી ભરીને લઈ આવ્યો કા સુરત બસ સ્ટેન્ડ ઉતર્યા પછી બાપાને કીધું ઠેઠથી છોકરો કહી દઉં શું કે ઈ કે એમાં એવું છે ને આની ટિકિટ ભૂલમાં નથી લીધી ઘડીએ કે કંડક્ટરને કહી દઉં 800 ની અડાડી ત્યાં તો ભાઈ આથી ટિકિટ લઈ લીધી હોત તો તને વાંધો શું હતો બાળકો છે ભૂગા કાઢી નાખે બાપા હા એમાંથી ને શોખ મળે ન મળે એવું નથી મારા ગામમાં 70 વર્ષના ડોહીમાં આમો છોકરો મળ્યો કે કેમ છે માજી તો કે માજી નહીં કહેવાના તો પાછી ક્યાંક ચોકલેટ આપો છોકરો સામે એવો એ કે આઈસ્ક્રીમની ડબ્બી ખવડાવો બેબી કહું મારે શું વાંધો છે બાળકોમાંથી આનંદ નીકળે ભાઈ ન નીકળે એવું નથી હાસ્યમાં કીધું ને હાસ્ય મારે તમારી દ્રષ્ટિ હોય ગમે યા નજર કરો હાસ્ય મળી જાય તમને એમ થાય કદાચ જોકે આજ તો ઘરનો ડાયરો છે રાજ જેવું ધાબુ છે બધી પેટ ચૂંટી વાત કરવાની હા અમુક જગ્યાએ જે મેં કડે સડ્યા છે અને અમને જે અનુભવ થયા છે બાપા મારા આજની જ વાત ક્યાં ગયા આ સાક્ષી છે બધા મેં તો હોઈ ગયા જ લાલાભાઈ અને અમારે ક્યાં ઓલા લાભભાઈ ને વલ્લભભાઈ ઉતો તો ને જગાડ્યો કોણા બે
મેં કીધું શા આવી છે મેં કીધું, શું છે રામ વનમાં ગયો. મેં કીધું રામ હોય નહીં ટકા અમે તો વનમાં ગયા હજી રામને મળ્યા ન મળ્યા. મને કે ભલા માણસો લંકામાં રાવણ એટલે પાછો લંકા ઉપાડ્યો. હવે લંકા જ્યાં ત્યાં બાકડો હતો અશોક વાટિકા. મેં કીધું અહીંયા હું પોરો કહું ત્યાં તો પાછ કે કૈલાસમાં ભોળાનાથની વાત. તમે મળતા હો હું લાઠી દંડ્યો હતો કારણ કે હવે થાક્યો છું. ક્યાં વનવાસ ક્યાં લંકા એટલે હાથ કઈ મારા એટલે આ અનુભવ હોય ભૂકા કાઢી નાખે બાપ. શાંતિથી સાંભળ્યો ઓ બાપા બાકી મને સાંભળવા